ભાવનગર જિલ્લાના મહુવા સહિતના શહેરોમાં હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ હોવાના કારણે કારીગરો અને વેપારીઓ ચિંતિત બન્યા. ભાવનગર જિલ્લાના કરોડરજ્જુ સમાન ગણાતા હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યો છે. હીરાનો વ્યવસાય મુખ્યત્વે આયાત અને નિકાસ પર આધારિત હોવાથી વૈશ્વિક આર્થિક પરિસ્થિતિની સીધી અસર આ ઉદ્યોગ પર પડે છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી ડોલરના ભાવમાં સતત વધઘટ, ટેરિફ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જય ભારત, જય હિન્દ. હું મહુવા તાલુકા ડાયમંડ એસોસિએશન પ્રમુખ અજયભાઈ બારિયા. અત્યારે હાલની તારીખમાં મહુવાની અંદર આમ તો લગભગ ઇન્ડિયા આખામાં આપણે મંદીનો માહોલ ચાલી રહ્યો છે. એમાં ખાસ કરીને અમારા ડાયમંડના ધંધામાં લગભગ છેલ્લા દિવાળી પછી 4 મહિનાથી કન્ટિન્યુ કાચા હીરા લેવા જઈએ છીએ તો મોંઘા મળે છે અને તૈયાર વેચાતા નથી. તૈયારની કોઈ લેવાલી છે જ નહીં હાલમાં. એનું મેઇન રીઝન એ છે કે ટેરિફ પહેલા તો, બીજા નંબરમાં ડોલર વધઘટ જે થાય છે, ડોલર વધી ગયો છે, અને ત્રીજું યુદ્ધનું કારણ. આ વસ્તુ આની આ ચાલી રહેશે તો લગભગ ને લગભગ કારખાના લગભગ 25% તો બંધ થઈ ગયા છે અને વધારે પણ બધા બંધ કરવાનો વારો આવશે અને કારીગરો બહુ એટલે બહુ હેરાન થાય છે, જેને કામ નથી મળતું. અને આવું ને આવું હાલ્યા કરશે તો લગભગ તો આ ધંધો પૂરો થઈ જશે એવું લાગે છે. આના માટે ખાસ સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમારા હીરાનો ધંધો છે એ થોડોક લાંબો હાલે અને વ્યવસ્થિત થાય એવું કંઈક કરે. જય હિન્દ, જય ભારત. મારું નામ હિતેશભાઈ રબારી. હાલ હીરાના ધંધામાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ ચાલી રહી હોવાથી કારીગર, હીરાના કારખાનેદારો તથા હીરાના ધંધામાં સંકળાયેલા તમામ લોકો વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તો તેના માટે સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમારું અને કારીગરોનું કંઈક શુભ થાય એવો રસ્તો કાઢી અને અમને અત્યારે પરિસ્થિતિ અનુકૂળ ન હોવા છતાં અમે સંઘર્ષ કરી રહ્યા છીએ, તેમાં અમને કોઈ સકારાત્મક પગલું ભરે એવી ઈચ્છા છે દરેક લોકોને. તો આવું બને તો સારું. કમલેશ પ્રાણશંકરભાઈ ત્રિવેદી. હું મહુવામાં હીરાનું કારખાનું ચલાવું છું. અત્યારે હીરામાં ખૂબ જ મંદીનો માહોલ ચાલી રહ્યો છે. તેનું ફક્ત ને ફક્ત કારણ ટેરિફ તેમજ યુદ્ધનું મેઇન કારણ લાગે છે. અત્યારે પરિસ્થિતિ એટલી નાજુક છે કે અત્યારે માણસ રફ બનાવે છે અને તૈયાર વેચવા જાય છે તો એની મૂળ કિંમત આવતી નથી અને કારખાનેદારોને નુકસાન સહન કરવું પડે છે. આટલી નુકસાની કેટલો ટાઈમ સહન કરવો અને કારખાના કેટલા ટાઈમ હાંકવા એ પણ મૂંઝવણમાં છે. છતાં રત્ન કલાકાર ભાઈઓને કામ મળી રહે એ માટે થઈને શેઠશ્રીઓ કારખાના ચલાવે છે. આની અંદર સરકારશ્રી થોડોક હસ્તક્ષેપ કરે અને આમાંથી આનો કાંઈક નિવાડો લાવે જેથી કરીને રત્ન કલાકાર ભાઈઓને કામ મળી રહે. અમારી એવી માંગણી છે સરકાર પાસે કે જલ્દી ને જલ્દી આનો ઉકેલ લાવે. જય સિયારામ. હીરા ઉદ્યોગમાં છેલ્લા ઘણા સમયથી સતત મંદી ચાલી રહી છે, જેના કારણે અનેક નાના મોટા કારખાનાઓ બંધ થઈ ગયા છે. કારીગરોને નિયમિત કામ મળતું ન હોવાથી તેમના માટે પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બન્યું છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા અનેક કારીગરો હવે અન્ય વ્યવસાય સાથે જોડાઈ રહ્યા છે.